Hello student, how are you? Today we start cost accounting unit 2 chapter 2. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ યુનિટ 2 નું ચેપ્ટર 2 ઓવરહેડ. ચેપ્ટર 1 કયું હતું? લેબર કોસ્ટ હતું. ઓકે, હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 ઓવરહેડ. પહેલું તો કહી દઉં છું કે આ ઓવરહેડ ચેપ્ટર છે એમાં ફૂલ એક્ઝામ્પલ જ આવે છે. એમસીક્યુ એના કેવા છે એ તમને મોટા સમ આવડશે ને તો એમાંથી જે એમસીક્યુ આવશે ને હું તમને ટીક કરાવી દઈશ, પણ જનરલી આમાં ઓવરહેડમાં થિયરી પાર્ટ વધારે આવશે કારણ કે એક્ઝામ્પલ એવા બને છે ને કે મોસ્ટલી ફૂલ એક્ઝામ્પલ બને છે એક પેજના. બરાબર, તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઓવરહેડ. તો ઓવરહેડમાં આપણે પહેલા કહી દઈએ કે ઓવરહેડ એટલે શું? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ મીન્સ શું? શિરોપરી ખર્ચા. હવે ઓવરહેડમાં મેં તમને ચાર્ટ મોકલ્યો છે એ પ્રમાણે ટોટલ 3 ટાઈપ્સ મેં તમને અહીંયા લખાયા છે. ફર્સ્ટ છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. શું લખું છું? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, પ્રાથમિક. બરાબર, પછી સેકન્ડ છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. શું છે? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, અને લાસ્ટ છે અધર. અધર એટલે શું? પ્રાઇમરી અને સેકન્ડરી સિવાયનું. ઓકે, હવે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ ભાગ નહીં પડતા, પણ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં પાછા બીજા 3 ભાગ પડે છે. પહેલા હું તમને સિમ્પલ કહી દઉં કે 2 ભાગ પડે છે, 2 પાર્ટ પડે છે. આ તમને એમસીક્યુ માં પૂછાઈ શકે છે, એટલે આમાં થોડું ધ્યાન આપજો. પહેલું છે નોન રેસિપ્રોકલ. નોન રેસિપ્રોકલ આ મેથડના નામ છે, અને બીજું છે રેસિપ્રોકલ. ઓકે, સોરી, રેસિપ્રોકલ. રેસિપ્રોકલ એટલે નોન રેસિપ્રોકલ મેથડ છે, ને બીજું છે રેસિપ્રોકલ મેથડ. હવે તમે જોશો ને તો નોન રેસિપ્રોકલમાં કોણ આવે? તો નોન રેસિપ્રોકલમાં આવશે ઓનલી સ્ટેપ લેધર મેથડ. આ તમારા મેથડના નામ છે. સ્ટેપ લેધર, LADDER. બરાબર, લેધર, સ્ટેપ લેધર મેથડ. પછી રેસિપ્રોકલમાં 3 પાર્ટ પડે છે. કયા 3 પાર્ટ પડે છે? તો જો પહેલું છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન. બીજું છે ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ એન્ડ એરર મેથડ. બરાબર, અને લાસ્ટ છે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ, જેને આપણે શોર્ટમાં ઇક્વેશન મેથડ પણ બોલીશું. સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ. ઓકે, આ 3 મેથડ છે. પછી હવે વાત કરીએ આપણે અધરની વાત કરીએ તો અધરમાં પાછા બીજા 2 પાર્ટ પડે છે. તમને આ બધા મેથડના નામ યાદ નહીં રાખવાના, આટલી મેથડ છે, જસ્ટ એવું કહું છું. એમાં મશીન અવર્સ કાઉન્ટ કરવાનું આવશે એન્ડ લેબર અવર્સ કાઉન્ટ કરવાનું આવશે. બરાબર, એક જ સમમાં બંને પાર્ટ આવશે. અને ત્રીજું છે લાસ્ટ છે ઓવર ઓબ્લિક. લખું છું ઓવર ઓબ્લિક અંડર એબ્ઝોર્પ્શન. ઓવર ઓબ્લિક અંડર એબ્ઝોર્પ્શન. ઓવર એટલે વધારે, અંડર એટલે ઓછું. ઓકે, હવે તમને કહી દઉં કે આપણે ટોટલ કેટલી મેથડ શીખવાના છે. જો હું હાઇલાઇટ કરું છું એટલે તમને ઓટોમેટિક ખબર પડતું જ હશે. બરાબર, તો તમે જોવું બતાવું કે પહેલું તો આપણે પહેલા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એક આપણી મેથડ છે, ફર્સ્ટ મેથડ. સેકન્ડ છે સ્ટેપ લેધર મેથડ. થર્ડ પર આવે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. પછી ફોર્થ પર આવે ટ્રાયલ એન્ડ એરર મેથડ. પછી ફિફ્થ ઉપર આવે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ. સિક્સ ઉપર આવે મશીન એન્ડ લેબર અવર્સ. એન્ડ લાસ્ટ 7 ઓવર એન્ડ અંડર એબ્ઝોર્પ્શન. નંબરિંગ કરવા હોય તો કહી દઉં. નંબર 1 ઉપર છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. નંબર 2 ઉપર છે સ્ટેપ લેજર મેથડ. નંબર 3 ઉપર છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન. નંબર 4 ઉપર છે ટ્રાયલ એન્ડ એરર મેથડ. નંબર 5 ઉપર છે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ. નંબર 6 છે મશીન એન્ડ લેબર અવર્સ. અને નંબર 7 છે ઓવર એન્ડ અંડર એબ્ઝોર્પ્શન. તમને એવું થતું હશે કે આમાંથી સૌથી ઈઝી મેથડ કઈ ને સૌથી અઘરી કઈ? તો પહેલું કહી દઉં છું, અઘરું તો કશું જ છે નહીં. બરાબર, બધું જ ઈઝી છે, પણ તમારે ધ્યાન આપવાનું છે તો બધું જ ઈઝી છે, અને કશું ધ્યાન નહીં આપો તો બધું જ અઘરું છે. બરાબર, પહેલા તમને હાઇલાઇટ કરી દઉં છું કે એમસીક્યુ માટે આ એક ટીક કરી દો કે તમને એવું પૂછાય કે નોન રેસિપ્રોકલ, તો નોન રેસિપ્રોકલમાં ખાલી સ્ટેપ લેજર મેથડ આવે. અને જો પૂછે કે રેસિપ્રોકલ, આ તમને એમસીક્યુ માટે ટીક કરી દેજો. તો એમાં 3 મેથડ છે, રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાયલ એરર અને સાયમલ્ટેનિયસ ઇક્વેશન મેથડ. બરાબર, એવું સમજી લો કે રોજની એક મેથડ ચાલશે, અને અમુક દિવસ એવું હશે કે રોજની 2 મેથડ પણ ચાલશે.
એટલે મેક્સિમમ 5 ડેઝ આપ્યા છે, 5 દિવસમાં આપણું આ ચેપ્ટર ઓવર થઈ જશે. ઓકે, બહુ જ ઈઝી છે, ખાલી ધ્યાન આપવાનું છે. તો આજે આપણે સ્ટાર્ટ કઈ કરીશું? તો આજે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું નંબર 3 વાળી મેથડ. કઈ? રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. કઈ મેથડ? રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન આજે આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ માટે આપણે પહેલું તમને હું એવું કહું છું કે આમાં થિયરી પૂછાશે. પહેલા હું તમને પ્રેક્ટિકલ પાર્ટ શીખવાડીશ અને પછી હું તમને થિયરી હાઇલાઇટ કરાવીશ, ટીકા ટીક કરાવીશ અને જે ઇમ્પોર્ટન્ટ હશે એમસીક્યુ માટે એ તમને વધારે ડિટેલમાં સમજાવી દઈશ. ઓકે, આવડી જશે, ઈઝી જ છે, બરાબર. તો પહેલું તમે પેમ્પલેટ કાઢશો. હવે તમારું કાઢ્યું પેમ્પલેટ. હવે પેમ્પલેટ આપણું બહુ બધું છે, બહુ બધા પેજ છે. જો તો પહેલું તો સ્ટાર્ટિંગ જે દેખાય છે તો થોડી ઘણી થિયરી તમને દેખાતી હશે. વેટ કરજો, આવી ગયું. ઓવરહેડ આપણું ચેપ્ટર નું નામ છે. શું નામ છે? યુનિટ 2 ચેપ્ટર 2 શું છે? ઓવરહેડ્સ. ઓવરહેડ્સ એટલે ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર. બરાબર, ક્લિયર? તમને કહી દઉં એક સિમ્પલ લેંગ્વેજમાં. તો ઓવરહેડ નું આપણે એવું પણ લખાયેલું છે કે ઇનડાયરેક્ટ આપણે શું કહેવાય? ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ. આ ત્રણના ટોટલને શું કહેવાય? ઓવરહેડ કહેવાય. એવું તમને એમસીક્યુ આપણે શીખવાડ્યું છે યુનિટ 1 માં. ના યાદ હોય તો ફરીથી જોઈ લઈશું. હું થિયરી જ્યારે શીખવાડીશ ત્યારે આ પેમ્પલેટમાં હાઇલાઇટ કરાવીશ. એટલે હમણાં આપણે થિયરી પાર્ટ નથી જોતા. પહેલા હું તમને પ્રેક્ટિકલ સમજાવીશ, પછી તમને થિયરી સમજાવીશ, તો ફટાફટ આવડી જશે. તો આજે આપણે સમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેં કહું એ પેજ કાઢજો. હું મારી રીતે શીખવાડીશ કે પહેલી મેથડ કઈ તમને શીખવાડી. એટલે કોઈ ઉતાવળ ના કરતા કે એકથી બધા દાખલા ગણાઈશ. કશી વસ્તુ નહીં છોડાવું, થિયરી પણ નહીં છોડાવું. પણ હું જે મેથડ તમને કહું ને એ જ મેથડ આપણે પહેલા જોવાની છે અને એ જ એક્ઝામ્પલ આપણે પહેલા જોવાનો છે. બધું જ આવડી જશે, બરાબર. સેટ પણ ચિંતા ના કરતા. તો પેજ નંબર તમે આવી જાઓ. કયા પેજ ઉપર આવી જશો? 8 નંબર પર આવી જાઓ ને 8મા નંબરના પેજ ઉપર આવી જાઓ ને એક્ઝામ્પલ નંબર 7 જ આપણે પહેલા જોઈશું. હવે આ જે ત્રણ મેથડ છે ને, ટ્રાયલ એરર રિપીટેડ, હું તમને સમજાવું કે મેથડ સૌથી હાઈએસ્ટ વાર પૂછાય છે. કઈ વાત કરી ખબર છે? બતાવો. સૌથી વધારે એન્સેમમાં જ્યારે એક્ઝામ હોય ને તો સૌથી હાઈએસ્ટ વાર રિપીટેડ મેથડ, ટ્રાયલ એન્ડ એરર અને સાયમલ્ટેનિયસ ઇક્વેશન. આ ત્રણમાંથી એક તો 100% હશે ને હશે જ. અને આ 7 મેથડમાંથી દરેકનો એક એમસીક્યુ ગણી કાઢજો, બરાબર. એટલે એક્ઝામ્પલ માંથી બી એમસીક્યુ તો આવે જ છે, એવું નહીં કે થિયરીમાંથી જ આવે છે, પણ આપણે બેવ રીતે જોવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઓકે, તો હવે તમે પેમ્પલેટ કાઢશો. કાઢ્યું પેમ્પલેટ? હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 7. તો પહેલા 7 એક્ઝામ્પલ રીડ કરીએ છીએ અને પછીનું તમને સમજાવતો જઉં છું ને આપણે એકચ્યુઅલી પ્રેક્ટિકલ એનો સમ ગણીશું. એક્ઝામ્પલ નંબર 7. ઓકે, પહેલું તો કંપનીનું નામ છે અર્થ લિમિટેડ. અર્થ લિમિટેડ હેઝ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પહેલું તો તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણીશું તો એમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પણ આવશે અને સર્વિસ ડિપાર્ટમેન્ટ પણ હશે. તો અહીંયા શું લખ્યું છે ધ્યાનથી સમજો કે 3 શું છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને 2 શું લખ્યું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે જ્યાં પ્રોડક્શન થાય અને 2 શું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટ એટલે શું? કોઈ પણ કંપનીમાં આપણે કામ કરતા હોય તો ત્યાં આગળ કેન્ટીન હોય તો કેન્ટીન પોતે શું આપે છે? સર્વિસ પ્રોવાઈડ કરે છે, બરાબર. કોઈ હોસ્પિટલ અંદર નાની હોય, હેલ્થ કેર હોય તો એ આપણે શું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, બરાબર. તો સર્વિસ એટલે શું? સેવા આપે છે, બરાબર. તો ધ ડિપાર્ટમેન્ટેડ, હું ખાલી રીડ કરું છું, જ્યારે કહીશ કે અંડરલાઇનિંગ કરો તો જ અંડરલાઇનિંગ કરજો, બરાબર. હું રીડ કરવા માટે જ હાઇલાઇટ કરતો હોઉં છું અત્યારે. ધ ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન શું છે? સમરી ફોર ધ મંથ ઓફ નવેમ્બર 2018 ઇઝ એઝ ફોલો. 2018 ની ઇન્ફોર્મેશન આપી છે, આ બધી સમરી આપી છે, બરાબર. તો સૌથી પહેલા આપણને શું આપ્યું છે જુઓ તો. હવે તમે લોકો અંડરલાઇનિંગ કરી શકો છો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કયા કયા આપ્યા? તો જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ આપ્યું છે, બી આપ્યું છે, સી આપ્યું છે. એટલે એ બી સી, ચલો 3 થઈ ગયા. એટલે અહીંયા આપણે લખ્યું છે 3 શું છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. ઓકે, ક્લિયર. અને આપણે જે આપ્યું છે એ શું આપ્યું છે ખબર છે? એક્સપેન્સ આપ્યા છે. આ જે અમાઉન્ટ આપી છે 35,000, 20,000 અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સી ના 30,000. આ બધા શું છે? આપણને એક્સપેન્ડિચર આપ્યા છે અને એક્સપેન્ડિચર એટલે શું? ઓવરહેડ. ઓકે, એવી રીતે આપણને સર્વિસ ડિપાર્ટમેન્ટની પણ વાત કરી છે કે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં 2 આપ્યા છે, એક એક્સ આપ્યું છે અને એક વાય આપ્યું છે. એક્સ નો સર્વિસ ડિપાર્ટમેન્ટ નો એક્સપેન્ડિચર 5,000 છે અને વાય નો આપણને આપ્યું છે 4,500. હવે એ લોકો એવું કહે છે કે આ જેટલા પણ ખર્ચા છે ને એ નીચેના ઓવરહેડ, નીચેની લાઈન વાંચો તો બોક્સ ઉપરની, ધ ઓવરહેડ ઓફ ધ સર્વિસ ડિપાર્ટમેન્ટ, એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે એને અપોર્શન એટલે ફાળવણી કરવી. શેમાં? ફોલોઈંગ બેઝિસ. પહેલા જ કહું છું, એકવાર આખો સમ પતી હશે ને પછી આખો આવડી જશે. એટલે પહેલા હું શું કરું છું એ જોયા કરો. 2 વાર સમ શાંતિથી સમજશો ને તો આવડી જ જશે, બરાબર. તો અહીંયા આગળ તમને છે ને
ડિપાર્ટમેન્ટ એક્સ અને વાય આપ્યું, તમે માર્ક કરો એક્સ અને વાય શું છે આપણું સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. શું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. બરાબર. અહીંયા આગળ એ ડિપાર્ટમેન્ટ, બી ડિપાર્ટમેન્ટ, સી ડિપાર્ટમેન્ટ ને એક્સ અને વાય. તો પહેલા તમને આ જે 5 ડિપાર્ટમેન્ટ આપ્યા છે, બરાબર, એ 5 ડિપાર્ટમેન્ટના ટોટલ કોલમ બનશે. એટલે 5 તો કોલમ ફિક્સ થઈ ગયા, બરાબર. અને આ બધાનું ટોટલ મારીશું એટલે છઠ્ઠું શું ટોટલ નું કોલમ, એટલે 6 કોલમ થઈ ગયા. સાતમું આપણે શું થશે? એક્સ વાય એવું બધું લખશું, એ શું છે? પર્ટિક્યુલર છે, એટલે 7 થઈ ગયા. તો ખાલી એક જ કોલમ યાદ રાખવાનું, બીજું એક્સ્ટ્રા શું કયું ખબર છે? બેઝિસ. બેઝિસ એટલે શું? આપણો આ જે રેશિયો છે 40%, 20%, 30%, એ. ઓકે, ફરી એકવાર કોલમ નું બોલી દઉં છું કે જો પહેલા એ બી સી ડી સોરી ડી સી એક્સ અને વાય આટલા તો કોલમ બનાવીશું જ આપણે. બીજા એક્સ્ટ્રા શું બનાવીશું કોલમ? તો બીજું એક એક્સ્ટ્રા બનાવીશું. આ બધાનું ટોટલ થશે એટલે એક ટોટલ નું કોલમ આવશે. પછી એક બીજું એક આવશે શેનું? બેઝિસ. બેઝિસ મીન્સ શું? રેશિયો. બેઝિસ મીન્સ રેશિયો. અને છેલ્લું છે પર્ટિક્યુલર. આટલા કોલમ આવશે, બરાબર. એટલે એક કોલમ આ એટલે નંબર 1 પર આ, નંબર 2 બેઝિસ, નંબર 3 પર ટોટલ, બાકીના આ એ નું 4 5 6 7 and 8 ટોટલ 8 કોલમ બનશે. ઓકે, તો મેં આ મારી મેં ફોર્મેટ રેડી કરી દીધું છે એટલે તમારો ટાઈમ બચી જાય ફોર્મેટ ડ્રો કરવાનો. ઓકે, તો જોઈ લો તમારી સામે દેખાતું જ હશે ફોર્મેટ રેડી છે. જો પહેલું ફોર્મેટ શું લખ્યું છે? ધ્યાનથી જો શું લખ્યું છે? પર્ટિક્યુલર્સ. સેકન્ડ શું લખ્યું છે? બેઝિસ. બેઝિસ મીન્સ રેશિયો. થર્ડ છે ટોટલ. પછી જો તો અહીંયા મેં શાંતિથી જો તમે અહીંયા શું લખ્યું છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. શું લખ્યું છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. દેખાય છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ? અને અહીંયા શું લખ્યું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કેટલા છે? તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપણી પાસે 3 જ છે, એ બી એન્ડ સી. અને સર્વિસ ડિપાર્ટમેન્ટ આપણી પાસે કેટલા છે? 2 છે, એક્સ એન્ડ વાય. બોલો, ખબર પડી ગઈ? પાક્કું. ગ્રીન વાળું છે આપણું શું છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, અને પિંક પર્પલ કલર જે કોઈ એ આપણું શું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, હવે કરવાનું છે શું? સૌથી પહેલા હું જેવું સમજાવું એવું સમજશો, પહેલી જ વારમાં આવડી જશે, ગેરંટી આપું છું, બરાબર. હું જેવું કહું ને એવું જ કરજો. ઓકે, સૌથી પહેલા અહીંયા શું લખશું? ટોટલ શું લખું છું? ઓવરહેડ્સ. શું લખું છું? ટોટલ ઓવરહેડ્સ. હવે આ ઓવરહેડ્સ એટલે એક્સપેન્ડિચર, બરાબર. તો ટોટલ ઓવરહેડ્સ કેટલા આપ્યા છે? તો તમે એક્ઝામ્પલ રીડ કરો, એક્ઝામ્પલ કાઢો તમારા પેમ્પલેટમાં. જો તો હવે તમને અહીંયા આગળ હું થોડું આ બધું બહુ ટીકા ટીક કર્યું છે, તમને કન્ફ્યુઝ થાય એટલે મેં થોડું રફ કરી દઉં છું બધું, કઈ રીડ કરવા માટે હતું. હવે તમે મને એવું કહો કે તમને અહીંયા આગળ ખર્ચા એટલે અમાઉન્ટ દેખાય છે, તે અમાઉન્ટ દેખાય ને એ પહેલી લખી દો. તો હું તમને અમાઉન્ટ હાઇલાઇટ કરું છું કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની એ ના છે 35,000, બી ના છે 20,000 અને સી ના છે 30,000 30,000. એવી રીતે એક્સ ના છે 5,000, વાય ના છે 4,500. તો આ બેઠી અમાઉન્ટ પહેલા આ બેઠી અમાઉન્ટ આપણી શું છે ખબર છે? શું છે? ટોટલ ઓવરહેડ. શું છે? ટોટલ ઓવરહેડ્સ. એટલે સૌથી પહેલા આ જ અમાઉન્ટ લખી દેવાની. ઓકે, તો હું લખી શકું છું ટોટલ ઓવરહેડ બોલો તો પહેલા તો ટોટલમાં લખો. તો ટોટલમાં આપણે ટોટલ છોડી પહેલા એનું લખો. તો એ આપણને આપે છે, મેં મારા પેમ્પલેટમાંથી જોઈને લખું છું 35,000. બી આપ્યું છે, જો તો તમે તમારા પેમ્પલેટમાં કેટલા આપે છે? 20,000. પછી આપણને આપ્યું છે સી આપ્યું છે 30,000. પછી ડી આપ્યું છે 5,000, સોરી એક્સ આપ્યું છે 5,000 એન્ડ વાય આપ્યું છે 4,500. ચેક કરી લો કઈથી લખ્યું બેઠું. ફરી એકવાર બોલું છું, કઈથી લખ્યું બેઠું. તો તમે જો અહીંયા આગળ જેટલું પણ દેખાય છે આ યલો વાળું કયું? 35,000, 20,000, 30,000, 5,000 એન્ડ 4,500. 8 બેઠું લખ્યું છે, બરાબર. હવે તમે લોકો શું કરશો? આ જે એ બી સી એક્સ અને વાય આ બધાનું શું છે? ટોટલ કરો. કેટલું આવે છે ટોટલ? જો તો ટોટલ મેં કેલ્ક્યુલેટર પર કરી રાખ્યું છે 94,500. તમે ચેક કરી શકો છો ટોટલ 94,500, 94,500. બોલો, અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે આપણે શું કરવાનું છે? અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે આપણા મેથડનું નામ શું છે? હજી સુધી મેં તમને મેથડ શું કે છે એ પણ નહીં કીધું, તો પણ તમને સમજણ પડી જશે. શું લખ્યું છે? રિપીટ. રિપીટ એટલે એકનું એક રિપીટ થશે. શું થશે? ડિસ્ટ્રીબ્યુશન કરીશું, પણ શેનું? રિપીટ. અને આપણી મેથડ શું છે? સેકન્ડરી. યાદ રાખજો, MCQ માં પણ પૂછાય છે. સેકન્ડરી મેથડ જે હોય ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોને આપશે? સર્વિસ ડિપાર્ટમેન્ટને આપશે. કોને આપશે? સર્વિસ ડિપાર્ટમેન્ટને આપશે. યાદ રાખજો. તો આપણે જે રિપીટ કરવાનું છે ને એ શું કરવાનું છે? સર્વિસ ડિપાર્ટમેન્ટનું રિપીટ કરવાનું છે. હું પહેલા બોલ્યો છું, હજી બોલું છું. આખો પહેલા તમે આખો સમજોજો વિડીયો, પછી જ કહેજો કે સમજણ પડી કે ના પડી. અત્યારે કોઈ એવું ના વિચારતા કે નહીં સમજણ પડતી. હું ગેરંટી આપું છું કે આવડી જ જશે અને બહુ જ ઈઝી છે, બરાબર. તો ચલો, અને આજે એક જ મેથડ શીખવાની છે, ચિંતા ના કરતા.
તો હવે હું શું લખીશ, અહીંયા આગળ આપણે લેંગ્વેજ કરી શાંતિથી લખવાની છે. એપોર્શન, એપોર્શમેન્ટ એટલે શું, ફાળવણી કરી. તો જો હું શું લખું છું, જો તમે એક લાઈન છોડીને લખી શકો છો, એપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ. પહેલા આપણી પાસે એક્સ અને વાય છે, તો પહેલું કયું છે, એક્સ છે. તો શું લખીશ, ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ, કયું લખીશ, એક્સ. એક્સ લખું ને તો શું કરવાનું, કશું જ નહીં. મેં એક્સ ને છે ને એક્સ લખ્યું ને, તો એક્સ ના જે ઉપર 5000 છે ને બેઠા 5000 નીચે લખી દેવાના. અને આ 5000 અહીંયાથી શું કરવાના, યાદ રાખજો, માઇનસ કરવાના. એટલે એને આપણે છે ને એલિમેટ કરવાના છે. એલિમેટ એટલે કડી કાઢવાના. તો મેં આ 5000 કડી કાઢું તો અહીંયા આગળ શું કરીશ, સાંભળો. હવે અહીંયા બધામાં શું લખીશ, એ બી સી અને વાય માં શું લખીશ, તો જો હું તમને સમજાવું. પહેલા અહીંયા 5000 લખ્યું, એમાં કોઈ ડાઉટ છે? 5000 કરી આ મેં શું કર્યું, ભાઈ 5000 કીધા. ફરી એકવાર બોલું છું, જે ઉપર 5000 છે ને સર્વિસ ડિપાર્ટમેન્ટ, એ 5000 રિપીટ કર્યા. એટલે આ મેથડનું નામ શું બની ગયું, રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. બોલો, સમજણ પડી ગઈ? હવે આ 5000 ને શું કરવાનું છે, અહીંયાથી માઇનસ કર્યા ને તો બાકી બધામાં પ્લસ કરવાના. તો બાકી બધાને કઈ અમાઉન્ટમાં કરવાના, તો તમે જો એક્ઝામ્પલ જોશો ને તો એમાં તમને છે ને એક રેશિયો આપ્યો છે. જો તો નીચે રેશિયો દેખાય છે, હું તમને આ એક્સ, આપણે એક્સ ની વાત કરીએ છીએ તો એક્સ નો રેશિયો બોલો તો જો 40, 40%, 20%, 30% અને 10%. બોલો, ખબર પડી ગઈ? 40 જેમ 20 જેમ 30 જેમ 10 થઈ ગયું. બોલો, આવડશે? તો સીધે સીધું તમે શું કરશો, અને ડિસ્ટ્રીબ્યુટ કરી દો ડાયરેક્ટ. 40 જેમ 20 જેમ 30 જેમ 10 બધાનું ટોટલ મારું કેટલું થાય, જો તો 100 થાય છે. તો જો તો હું શું લખીશ, જો ધ્યાનથી જોજો. હું થોડુંક 40:20:30:10. બોલો, કોઈ ડાઉટ છે? કઈથી આયા, બોલો, ખબર પડી ગઈ? 40 જેમ 20 જેમ 30 જેમ 10 કઈથી આયા? ફરી એકવાર બોલું છું, સમ કાઢો તો એમાં જે આ એક્સ ના દેખાય છે ને, આ 40, બી માં 20 છે, સી માં 30 છે, એક્સ માં ડેશ છે, વાય માં 10% છે. બરાબર? તો હવે આપણે શું કરવાનું, ખર્ચ આ 5000 ને હું અહીંયા પહેલા લખું છું, પછી રફ કરી દઈશ. આ 5000 ને એ ડિપાર્ટમેન્ટમાં કેટલા લઈશ, 40% લઈશ. આ 5000 ને હું બી ડિપાર્ટમેન્ટમાં કેટલા લઈશ, તો જો તો બી ડિપાર્ટમેન્ટમાં 20 છે, તો અહીંયા હું 20% લઈશ. આ 5000 ને હું સી ડિપાર્ટમેન્ટમાં કેટલા લખીશ, તો જો તો 30% છે, તો અહીંયા 30% લઈશ. અને છેલ્લા 10% છે, તો આ 5000 ને હું અહીંયા કેટલા લખીશ, 10% લખીશ. બોલો, સમજણ પડી ગઈ? ક્લિયર? પાક્કું? હું આ રફ કરી દઉં છું, તમને સમજવા માટે જ લખ્યું છે. બરાબર? ઓકે, કોઈ ડાઉટ છે? બરાબર? તો હવે શું કરશો, ચલો હવે મેં બોલ્યું એવું જ કરીએ આપણે. તો આ 5000 ને પહેલા 40 જેમ 20 જેમ 30 જેમ 10 માં વેચો. તમે કહો આ 40 પહેલા છે, હું તમને સમજવા માટે લખું છું. આ 40 એટલે એના, 20 એ બી ના છે, 30 એ સી ડિપાર્ટમેન્ટ ના છે, અને 10 છે ને એ વાય ડિપાર્ટમેન્ટ ના છે. વાય એટલે છેલ્લો વાળો. એક્સ ના કેમ નહીં લખ્યા, કારણ કે એક્સ ના તો પૂરેપૂરા 5000 આપણે શું કર્યા, માઇનસ કરી દીધા. તો ચલો 5000 ના 40% કરો, કેલ્ક્યુલેટર ઉપર કરો. 5000 ના 40% તો કેટલા આવશે, 2000. ખબર પડી ગઈ? 2000 કેવી રીતે? તો મેં તમને શું કીધું, સોરી 20,000 લખી દીધું, 2000 આવશે. કેટલા આવશે, 2000. ઓકે, કેવી રીતે 2000 આયા, કોઈ ડાઉટ છે? એવી રીતે 5000 ના 20% કરો. 5000 ના 20% કેટલા થશે, 1000 થશે. 5000 ના 30% કરો, કેટલા થશે, 1500 થશે, 1500. અને 5000 ના તમે 10% કરો તો કેટલા થશે, 500 થશે. તમને ના સમજણ પડી હોય તો પેન્સિલ વડે તમે લખી શકો છો, જે મેં તમને લખી આપું છું કે આ 20% એટલે શું, આ 40% લીધા, આ કેટલા લીધા, 20% લીધા, આ કેટલા લીધા, 30% લીધા, અને આ કેટલા ટકા લીધા, 10%. અને આ બધા ટકા કોના કર્યા, આ બધા ટકા કોના કર્યા, આ 5000 ના 40% કર્યા, આ 5000 ના 20% કર્યા, 5000 ના 30% કર્યા, અને આ 5000 ના 10% કર્યા. બોલો, સમજણ પડી ગઈ? ક્લિયર? કોઈ ડાઉટ છે? આ તમને સમજવા માટે લખેલું. ઓકે, ચલો અહીં સુધી ડાઉટ છે. પણ હું એવું કહું છું, આ 40%, 20%, 30% જે લખ્યું છે ને એ પણ રફ કરી દઉં છું, કારણ કે એ તમને છે ને આગળ જતા શું કહે, આપણે બીજું એવું એટલે આમ સારું નહીં લાગતું. એટલે તમને સમજણ તો પડી ગઈ ને, ઓલરેડી બાજુમાં તો લખ્યું છે. બરાબર? ઓકે, તો હું રફ કરી દઉં છું. ઓકે, ચલો હવે શું કરવાનું સાંભળી લો. હવે આપણે એક પહેલા છે ને આડી લાઈન ડ્રો કરી દઈશું, એટલે તમને ક્લિયર કરાવી દઉં. અહીંથી લઈને અહીંથી એક હું લાઈન ડ્રો કરું છું. આ લાઈન કેમ ડ્રો કરી, હવે આપણે મેં તમને ઓડે જ શીખવાડ્યું છે કેવું કે આ એક માઇનસ કર્યું છે 5000, તો બાકી બધા આપણે શું કરીશું, પ્લસ 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 અને અહીંયા પ્લસ. તમને એવું થશે કે આવું કઈ સુધી કરવાનું, જ્યાં સુધી બેવનો એક્સ અને વાય જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ને એ 0-0 કાં તો એક કે બે, મિનિમમ ₹1 કાં તો ₹2 આવે, કાં તો 0-0 આવે, ત્યાં સુધી કરવાનું.
બરાબર. તો ચલો હવે શું કરીશું, આ 35,000 ના વત્તા 2,000 કરો તો કેટલા થશે, કરો બ્લુ પેન જ કરીશું. 35,000 પ્લસ 2,000 તો કેટલા થશે બોલો તો 37,000. આનું કરો તો અહીંયા આગળ રફ થઈ ગયું છે, અહીંયા આગળ કેટલા હતા 1,000 હતા આઈ થિંક સો. અહીંયા શું થશે 21,000. અહીંયા કેટલા થઈ જશે 31,500. અહીંયા કેટલા થઈ જશે નીલ થઈ જશે. ઓકે, શું લખ્યું છે નીલ, કેમ નીલ 5,000 માંથી 5,000 જાય તો નીલ. બીજા બધામાં પ્લસ કરીશું, અહીંયા કેટલા થઈ જશે 5,000 5,000. ઓકે, કઈ ડાઉટ છે? હવે જે આવ્યું ને એને કશું લખવાનું નહીં, જેવું આપણે એક્સ નું કર્યું ને એવું વાય નું કરવાનું, પછી પાછું એક્સ નું કરવાનું, પછી પાછું વાય કરવાનું. તમને થાય એવું કેટલી વાર કરવાનું, મેક્સિમમ 3-4 વાર કરવાનું આવશે, એનાથી વધારે નહીં આવે. બરાબર. હવે ફરીથી આપણે રિપીટ લેંગ્વેજ લખીશું. શું લખીશું, અપોર્શન, શું સેમ લેંગ્વેજ, અપોર્શનમેન્ટ ઓફ, શું લખીશું સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટ, પણ હવે સર્વિસ ડિપાર્ટમેન્ટ કયું થઈ જશે, એક્સ પતી ગયો તો હવે વાય ની વારી, પછી પાછી એક્સ પછી વાય, જ્યાં સુધી બંને નીલ ના થાય ત્યાં સુધી કર્યા કરવાનું. હવે અહીંયા મેં વાય લખ્યો છે, તો વાય લખ્યો છે તો હવે શું કરશું, વાય નું કાઢો તો ટેમ્પલેટ કાઢો. તો જો ટેમ્પલેટમાં વાય નું જુઓ, પહેલા હું રફ કરી દઉં છું કન્ફ્યુઝ ના થાય એટલે. તો જો વાય નું જુઓ તો વાય હું તમને બતાવું, આ વાય દેખાય છે, વાય ના કેટલા છે 30%, 20%, 40% અને 10%. તો બોલો એ જ બેઠું લખી દેવાનું. ક્લિયર? હું લખી શકું છું, તો હું આપણે લખી દઈએ. ઓકે, તો હું અહીંયા લખું છું, તમે જોઈ શકો છો કેટલા ટકા છે 30, 20, 40, 10. 30, 20, 40 અને 10. મેં અહીંયા પર્સન્ટેજ ની સાઈન નહીં કરતો એટલે સમજી જવાનું પણ. હા, કે બસ આ 30 કોના છે, 30 એ ના છે, 20 બી ના છે, 40 છે સી ના છે અને 10 કોના છે, એક્સ ના છે. કેમ એક્સ ના છે, વાય ના તો પોતે આવી ગયા, વાય તો પોતે આપણે શું કરવાનું છે, વાય પોતે શું કરવાનું છે, રેડ પેન થી લખું છું, વાય પાછું 5,000 શું કરવાના માઇનસ કરવાના. તમને તો એવું કેમ કર્યું, તમને હજી એકવાર ફરીથી રિપીટ કરાવું છું કે આ 5,000 દેખાય છે, આ 5,000 હતા એ એક્સ ના હતા, એમાંથી 5,000 માઇનસ થયા. ઓકે, 5,000 માઇનસ થયા. બરાબર. તમને લોકોને નહીં દેખાતું હોય હું કંટ્રોલ જેલ કરી દઉં. આ 5,000 જે છે 5,000 એ માઇનસ કર્યા, તો એ સેમ માઇનસ કર્યા. હવે આપણે વાય ની વારી આવી, કારણ કે એક્સ તો નીલ થઈ ગયા. હવે વાય પાછા પોતે 5,000, જરૂરી નથી કે 5,000 તો અહીંયા 5,000 જ હોય, અહીંયા 7,000 10,000 પણ હોય. બરાબર, એવું કશું નહીં કે આ 5 છે તો આ 5 જ હોય. તો આ 5,000 છે તો એ 5,000 પૂરેપૂરા શું કરવાના માઇનસ કરવાના. તો 5,000 પૂરેપૂરા માઇનસ કરીશ તો બાકી બધામાં હવે પાછી એ જ અમાઉન્ટ કેટલા કરવાની પ્લસ કરવાની. કેવી રીતે પ્લસ કરવાની તો જો સમજી લો, ફરી રિપીટ બોલું છું. એના 30% દેખાય છે અહીંયા આગળ, તો હવે શું કરશું, અહીંથી એ ડિપાર્ટમેન્ટમાં કેટલા કરીશું 30%. અણા બી ડિપાર્ટમેન્ટમાં કેટલા જશે તો જો તો બી ઉપર 20% છે, તો 20% થી આ ખબર પડી ગઈ. પછી હું સી માં કેટલા લખીશ, તો સી માં જો તો 40% દેખાય છે તો 40% કરીશ. અને એક્સ માં જો એક્સ ની ઉપર અહીંયા 10 દેખાય છે, આ 10 એની વાત કરું છું. બરાબર, તો એક્સ માં હું કેટલા લખીશ અહીંથી અહીંયા 10% કરીશ. બોલો કોઈ ડાઉટ છે? આ તમને સમજવા માટે કરેલું, પાછું રફ કરી દઈશ. ઓકે, કોઈ ડાઉટ છે સુધી? આ પહેલો દાખલો એકદમ શાંતિથી સમજી લો, બધા જ દાખલા સેમ છે, ખાલી અમાઉન્ટ ચેન્જ છે, બસ એટલું જ કહી દઉં છું. ઓકે, તો હવે શું કરીશ, આ 5,000 ના તમે મને એવું કહો, અહીંયા હું કેટલા લખીશ તો તમને ખબર પડી ગઈ કે આ 5,000 ના હું અહીંયા કરીશ. જો તો અહીંયા પહેલું 30% દેખાય છે, 30%, તો અહીંયા હું એના 30% કરીશ. તો 30% કરો તો 5,000 ના 30% કરો તો કેટલા થશે 1,500 થશે. એવી રીતે અહીંયા બી ડિપાર્ટમેન્ટમાં જો તો બેઝિસના કોલમમાં બી ડિપાર્ટમેન્ટમાં આ કેટલા આપે 20% આપ્યું, તો અહીંયા હું 20% કરું તો 5,000 ના 20% કરો તો કેટલા થશે પ્લસ ઓબ્વિયસલી 1,000 થશે. બરાબર, પછી હું સી ડિપાર્ટમેન્ટની વાત કરું તો સી ડિપાર્ટમેન્ટમાં કેટલા આપ્યા 40 આપ્યા. જો તો હું અહીંયા 40% કરીશ તો બોલો 5,000 ના 40% કરો તો કેટલા થયા 2,000. અને પછી છેલ્લા જે એક્સ માં 10% છે તો અહીંયા 10% કરું તો 10% કરું તો કેટલા થશે 500 થશે. તમારે એક બીજી વસ્તુ કહી દઉં, આ જેટલા 5,000 પ્લસ થાય ને એટલા જ 5,000 માઇનસ થાય ને એટલા જ પ્લસ થાય છે. જો તમને બતાવું કેવી રીતે, જો બતાવું એક સેકન્ડ. કશી ઉતાવળ ના કરતા, આવડવાની ગેરંટી મારી છે. હું તમને શું કહું છું, જો આ 5,000 જે છે ને, જો આ 500 વત્તા 2,000 વત્તા 1,000 વત્તા 1,500 તમે ટોટલ કરશો, અણુ ટોટલ કરશો ને તો 5,000 જ થશે. એટલે આ 5,000 પ્લસ થાય અને અહીંયા 5,000 માઇનસ થાય, એવું સેમ ઉપરનું પણ છે. તો હવે ખબર પડી ગઈ, એટલે જેટલું પ્લસ કરે ને એટલું જ માઇનસ કરવાનું. ઓકે, તો તમને સમજવા માટે હતું. બરાબર, હું અહીંયા ફરીથી લખી દઉં છું, કન્ફ્યુઝ ના થાય.
આ કેટલા હતા 30% હતા એટલે અહીંયા પ્લસ આપણે કેટલા કરેલા 1500 કરેલા, અહીંયા પ્લસ આપણે કેટલા કર્યા 1000 કર્યા. ઓકે ચલો હું લાઈન ડ્રો કરી દઉં. કોઈ ડાઉટ છે અહીં સુધી? આઈ થિંક અહીંયા સુધી કોઈ જ એટલે કોઈ જ ડાઉટ નહીં હોય તો પણ ઈઝી છે. બસ આ પહેલા બે આવડી ગયું તો બધું જ આવડી ગયું. આ લાઈન ડ્રો કરી દીધી આપણે. ઓકે હવે શું કરીશ પ્લસ પ્લસ કરો બરાબર અને પેલું તો માઇનસ નીલ થઈ જશે. શું વાય વાળું નીલ થઈ ગયું તો આ બાજુ એક્સ વાળું વધી ગયું 500 થઈ ગયું. હવે ઉપરનું પ્લસ કરો તો કેટલા આવે છે બધાના પ્લસ કરતા જાઉં તો આના થશે 33,500 મેં ટોટલ મારેલું જ છે. આનું થશે 22,000 અને આનું થશે કેટલા 38,500. બોલો કોઈ ડાઉટ છે? સેટ પણ ડાઉટ છે? કોઈ જ ડાઉટ નથી? ક્લિયર અહીં સુધી કોઈ જ ડાઉટ નથી? બરાબર. હવે જેવું આપણે પહેલું આપણે શું કરેલું એક્સ નું કરેલું પછી બીજું આપણે શું કર્યું વાય નું કર્યું. હજી આપણી પાસે બેલેન્સ છે. આપણે શું છે જ્યાં સુધી આ એક્સ જે છે આ એક્સ પોતે નીલ અને વાય પોતે નીલ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ફરીથી એક્સ લો વાય લો એક્સ લો વાય લો એવું જ કર્યા કરવું પડે. ઓકે પણ તમને એવું થતું કે આવું કઈ સુધી કર્યા કરવાનું પણ આવું 2-3 વાર કરવા 3 વાર કરવાનો આવશે ફરી વાર નહીં આવે. બરાબર. હું અહીંયા પાછું લખું છું રિપીટ. આ જ પાછું અહીંયા રિપીટ કરવાનું છે એટલે અહીંયા આગળ નંબર 3 મારવાની જરૂર નથી પણ તમને સમજવા માટે મારું છું. હવે શું લખીશ ફરીથી અત્યાર સુધી ચલો લખી દઉં એપોર્શન. શું લખીશ apportionment of service department. પણ કયું ડિપાર્ટમેન્ટ હવે કયું આવ્યું એક્સ આવ્યું. કેમ એકવાર એક્સ આવશે એકવાર વાય એક્સ વાય એવું થયા કરશે. પહેલા પહેલું આવું લખ્યું. હવે તમારે શું કરવાનું ફરીથી બોલું છું તમને અહીંયા ગ્રીન પેન થી ફરીથી હાઇલાઇટ કરું છું. આ એક્સ ડિપાર્ટમેન્ટના 500 છે એટલે પહેલા અહીંયા માઇનસ કરી દો. એટલે હું શું કરીશ માઇનસ કેટલા કરીશ 500. તો હવે માઇનસ 500 કર્યા તો હું શું કરીશ આ 500 ના અહીંયા આગળ પહેલા એક્સ નો રેશિયો ઉપર જો તો કેટલો આપ્યો છે જો તો એક્સ નો રેશિયો હું તમને હાઇલાઇટ કરું છું. આ 40 30 40 20 30 10 છે એ જ આપણે અહીંયા બેઠો લખીશું 40 20 30 and 10. બરાબર. આ એ નો ભાગ છે આ બી નો ભાગ છે સી નો ભાગ છે ને છેલ્લો વાય નો ભાગ છે. કેમ એક્સ નો ભાગ નથી કારણ કે એક્સ પોતે પૂરેપૂરા માઇનસ થશે. તો હવે મેં તમને ફરીથી બોલું છું આ 500 ના અહીંયા કેટલા લેવાના 40%. આ 500 ના અહીંયા કેટલા લેવાના જે ઉપર અહીંયા બી માં જો તો 20 આપ્યા છે તો અહીંયા 20% લેવાના. આ 500 ના અહીંયા કેટલા લઈશ 30% અને આ 500 ના અહીંયા કેટલા લઈશ 10%. બોલો સમજણ પડી ગઈ? તો કેલ્ક્યુલેટર ઉપર કરી દો. તમે જોડે જોડે કેલ્ક્યુલેટર યુઝ કરજો તો તમારું પણ ક્લિયર થતું જશે. બરાબર. આ 500 મેં ડિલીટ કર્યા હવે ફરીથી લખીશ. ઓકે કોઈ ડાઉટ નહીં? તો ચલો ઓલા લાઈન બી ગતી રહી કઈ વાંધો નહીં આપણે ડ્રો કરી દઈશું ફરીથી લાઈન. ચિંતા ના કરતા એટલું બધું મોટું ખાસ કઈ છે નહીં. ઓકે ચલો હવે આપણે શું કરે જો હવે આ પહેલા પહેલું તો અહીંયાથી શું કરીશ ફરીથી રિપીટ શું છે 500 માઇનસ કરશે. હવે 500 ને અહીંયા જો તો બેઝિસમાં 40 20 30 10 છે તો અહીંયા હું 40% કરીશ. બોલો 500 ના 40% કેટલા થાય 500 ના 40% કેટલા થાય 2000 ના થાય 200 જ થાય. સોરી હા હું અહીંયા આગળ હવે પર્સન્ટેજ નહીં લખતો ખાલી મોઢે બોલું છું. બરાબર. 500 ના 40% કેટલા થાય 40 કઈ જ્યાં ખબર પડી ગઈ ને તો બોલો 200. 500 ના 20% કરો તો 100. 500 ના 30% કરો તો 150 અને 500 ના 10% કરો તો 50. તમે માર્ક કરજો 500 જેટલા માઇનસ થાય ને એટલા જ જો 500 પ્લસ થઈ ગયા. તમને ટોટલ મારવું હોય ને તો મારી દેજો. શું બોલું છું અણુ અણુ અને અણુ આ બધાનું ટોટલ છે ને 500 તત્વો છે તો 500 જે પ્લસ કરે એ 500 અહીંયા માઇનસ થઈ ગયા એટલે જેટલા પ્લસ થાય એટલા જ માઇનસ થાય. બરાબર. ઓકે ક્લિયર. હવે લાઈન ડ્રો કરીને આપણે પ્લસ માઇનસ કરી દઈએ. ડ્રો લાઈન. તો લાઈન ડ્રો કરી દીધી છે. હવે તમે લોકો ટોટલિંગ કરશો કેટલું થાય છે ફટાફટ. અણુ કેટલું થશે 38,700. અણુ કેટલું થાય છે 22,100. અણુ કેટલું થશે 33,650. અણુ નીલ અણુ કેટલું આવ્યું બાજુ 50 આવ્યું. તમને થશે આવું કઈ સુધી ચાલ્યા કરશે તો જ્યાં સુધી બંને નીલ ના થાય જ્યાં સુધી એક્સ અને વાય બેવ નીલ ના થાય ત્યાં સુધી બંને સાથે નીલ આવી જશે એવો વારો આવશે. ચિંતા ના કરતા બનાવનારે એનો એન્ડ વિચારી લીધેલો છે. ઓકે ચલો હવે ફટાફટ હવે કોની વારી આવી તો મેં તમને ફરીથી કહું હવે વાય ની વારી આવી. તો
તો અહીંયા આગળ લખી દઈશ નંબર 4. તમને આવું કરવાની જરૂર નથી, આ તો તમને સમજવા માટે જ લખું છું. ઓકે, શું લખું છું? apportionment of સર્વિસ ડિપાર્ટમેન્ટ પણ કયું? વાય. કયું? વાય. એક્સ પતી ગયું, હવે વાય ની વારી. એવું નહીં કે એકવાર સલંગ એક્સ સલંગ વાય એવું નહીં, બરાબર. હવે વાય માટે એનો રેશિયો કયો? તો જો અહીંયા જે ઉપર લખ્યો છે ને, હું તમને સમજાવું છું. આ જે લખ્યું છે ને એ જ બેઠું અહીંયા આવશે. ઓકે, ક્લિયર? ઓકે, તો લખી દઉં મેં. ચલો ફટાફટ લખી દે વાય નું. જો તો ઉપરથી લખું છું 30:20:40 ને 10. બોલો, ખબર પડી ગઈ? આ એ ના છે, આ બી ના છે, આ સી ના છે ને આ વાય ના છે, બરાબર. વાય ના નહીં, સોરી, એક્સ ના છે. વાય તો પોતે વેચવાનું છે. હવે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશનમાં કોની વારી આવી? બોલો તો. આ 50 છે, એ 50 નીચે બેઠા કોપી મારી દેવાના. ક્લિયર? તો હું લખી દઉં 50, પણ 50 જે બેઠા લીધા એ રિપીટ કર્યા, તો રિપીટ આપણે શું કરીશું? માઇનસ કરીશું. શું કરીશું? માઇનસ કરીશું. તો અહીંયા શું કરું? -50. હવે જેવું 50 આપણે અહીંયાથી માઇનસ કર્યું, તો હવે શું કરશો? આ જે રેશિયો દેખાય છે કેટલા છે? તો હું અહીંથી અહીંયા લઈ લઈશ 30, અહીંથી અહીંયા લઈ લઈશ 20, આના પાછા અહીંયા આગળ લઈશ કેટલા? 40 અને આના લઈશ 10. બોલો, સમજણ પડી ગઈ? ક્લિયર? કંટ્રોલ Z કરી દઉં. કોઈ ડાઉટ છે અહીંયા સુધી? ઓકે, તો હવે 500 ના તમે લોકો કરશો 30%. કેલ્ક્યુલેટર જોડે જ રાખજો. 500 ના કેટલા છે? 30%. તો કેટલા આવશે? 15 આવશે. ચેક કરી લખશું. 500 ના 20%, તો 10 આવશે. સોરી, 50 ના 30%, 50 ના 30% 15, 50 ના 20% 10, 50 ના 40% 20 અને 50 ના 10% 5. બોલો ટોટલ મારો. તો 500 માઇનસ થાય તો 5 ને 20 25, 25 10 35, 35 15 50. બોલો, થઈ ગયા. એટલે જેટલા 50 પ્લસ થાય એટલા જ 50 માઇનસ થાય છે. બીજું કશું જ દિમાગ નહીં દોડાયું. બોલો, ઈઝી છે, આવડશે. આવું કઈ સુધી કર્યા કરવાનું છે? જ્યાં સુધી આપણો આન્સર નીલ ના આવે ત્યાં સુધી. તમને તો આવું તો કેટલું કર્યા કરે. એટલે આ કઈ અઘરું થોડી છે. બેઠા માર્ક્સ મળશે. અને CMA માં CS માં બેઠું ચેપ્ટર આવે છે. ચલો ટોટલ કોણ કરશે? હું જ કરીશ. હું એકલો જ છું તો હું જ કરીશ. 38,715, 22,110, 33,670. આ પાછું 5 આવ્યું અને આ પોતે શું થઈ ગયું? નીલ થઈ ગયું. ઓકે, ચલો હવે 5 આવ્યું. ઓલમોસ્ટ અહીંયા આગળ એવું લાગે છે કે ખતમ થઈ જશે ખેલ, બરાબર. તો હવે છેલ્લું ઓલમોસ્ટ થઈ જશે. તો હવે શું લખશું? ચલો હવે આપણે અહીંયા આગળ એપ્રોક્સમેન્ટ કોની વારી આવી? પહેલા હવે જો અહીંયા વાય હતો, જો પહેલું એક્સ હતું, પછી વાય આવ્યું, પછી એક્સ હતું, પછી વાય આવ્યું. તો હવે કોની વારી આવી? વાય ની વારી આવી, બરાબર. તો અહીંયા 5 નંબર તમારા માટે લખું છું, જરૂરી નથી લખવાનું છે. તો 5 નંબર પર શું લખું છું? apportionment of સર્વિસ ડિપાર્ટમેન્ટ કયું છે? એક્સ, બરાબર. ચલો એક્સ હોય તો એક્સ ની અમાઉન્ટ બોલો. તો એક્સ ની જે આ અમાઉન્ટ છે એટલે રેશિયો એ જ બેઠો અહીંયા આગળ લખવાનો છે. ઓકે, ક્લિયર? બરાબર. તો ચલો લખીએ આપણે એક્સ ના. ચલો હું અહીંયા આગળ છે ને પેલું રફ કરવા બેઠેલો એટલે. ચલો એક્સ ના આપણે રેડ પેન થી લખીએ છીએ. ચલો એક્સ ના બોલો. તો સૌથી પહેલા 40, 40. કોની પાસે આમ લખવાની જગ્યા ના હોય તો આવી રીતે પણ લખી શકે. 40:20, પછી 30 અને 10 આવું નીચે લખીને તોય ચાલશે. તમને ખબર હોવી જોઈએ કે આ 40 એટલે એના, 20 બી ના, 30 સી ના અને 10 કોના છે? વાય ના. બોલો, ખબર પડી ગઈ? હવે શું કરશો? પહેલું તો આપણે રિપીટેડ છે તો શું કરીશું? આ જે 5 છે તો અહીંયા નીચે પણ બેઠા 5 જ લઈશું. તો માઇનસ શું કરીશ? -5 કરીશ. બોલો, કોઈ ડાઉટ છે? હવે આપણે શું કરશું? આ 5 ના અહીંયા કેટલા લઈશું? 40%. આ 5 ના અહીંયા કેટલા લઈશું? 20%. આ 5 ના અહીંયા કેટલા લઈશું? 20% અને આ 5 ના અહીંયા કેટલા લઈશું? 10%. ઓકે, ક્લિયર? કઈથી આ ખબર પડે છે ને? બહુ ધ્યાનથી જોજો, આવડી જશે. જે ડાઉટ હોય એ મને કોલ કરીને કાં તો મેસેજ કરીને પૂછી લેજો. તો હવે હું શું કરું છું? જુઓ, હવે આપણે કરો તો પહેલા અહીંયા આગળ કરો તો 5 ના 40% કરો તો 5 ના 40% 2 આવશે. તો અહીંયા આગળ 2 કરું છું. 2 પ્લસ 5 ના 20% કરો, કેલ્ક્યુલેટર પર કરો તો અહીંયા 1 આવશે. 5 ના કેટલા છે? 30% કરો તો કેટલા આવશે? 1.5 આવશે. કેટલા આવશે? 1.5. હવે 1.5 છે ને, તો અહીંયા આગળ 2 લખી દો ચાલે. જો મેનમાં ફાયદો હું 2 લખી દઈશ, બરાબર. આવે છે 1.5 પણ 2 લખી દો તો જો એટલે આના ભાગે તો કશું જ નહીં આવે. આના ભાગે તો નીલ આવી ગયું, તો આના ભાગે નીલ આવી ગયું. તો હવે તમે ટોટલ મારશો, બરાબર. ડ્રો કરું છું.
લાઈન ડ્રો કરું છું. આપણું જજમેન્ટ એક્ઝેક્ટ પરફેક્ટ થયું. મેં તો આશરે દોરેલું. ઓકે, તો હવે જો તમે મને એવું કહેશો, હું તમને સમજાવું છું. જો આનું ટોટલ મારો તો 38,717. આનું ટોટલ મારો 22,111. આનું ટોટલ મારો 33,700 સોરી 672. અને આનું ટોટલ શું આવ્યું? નીલ. અને છેલ્લું પણ શું આવ્યું? નીલ. બોલો માર્ક કરો. આપણો જવાબ જો ધ્યાનથી માર્ક કરશો ને તો બંને નીલ થઈ ગયું. બોલો આવડે કે ના આવડે? અને બીજી એક વસ્તુ કહું છું કે આપણો દાખલો સાચો છે કે નહીં એની માટે તમને એક વસ્તુ કહી દઉં. શું ખબર છે? આપણું જે આ ટોટલ છે ને, સમજી લો, આ જે મેં લખ્યું ને આ ટોટલ, એ ટોટલ અહીંયા બી આવવું જોઈએ. બરાબર? જો હું લખું છું કેટલા આવે છે તમે ચેક કરી લો. 94,500 જ આવશે. કેલ્ક્યુલેટર પર ચેક કરી દેજો. એ જ ટોટલ આવવું જોઈએ તો આપણો એક્ઝામ્પલ સાચો. બસ પતી ગયું છે. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો અને સ્ક્રીનશોટ તમને મોકલી દઈશ. આ આપણું આખું એક સમ પતી ગયો. બરાબર? આપણો કયો હતો? એક્ઝામ્પલ નંબર 7 હતો. કોઈ ડાઉટ છે સુધી? કોઈ જ ડાઉટ નથી તો ઓકે, એક વાર બે વાર રિપીટ જોઈ લેજો. કઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરી દેજો. થેન્ક યુ સો મચ.